નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ એક ઐતિહાસિક ઘટના બની છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસ ભરેલું શિવાલિક નામનું વિશાળ જહાજ અદાણી પોર્ટ પર પહોંચ્યું હતું। ઇન્ડિયન ઓઇલના આ જહાજના આગમનથી ગેસની અછતમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જહાજમાંથી એલપીજી ગેસ સીધી પાઇપલાઇન દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર વચ્ચે ખટરાગ થયો છે। આ વિવાદ વચ્ચે મેંદરણા તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યું છે અને બંને પક્ષો વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થવાનો મામલો પણ વધુ ગરમાયો છે। પ્રમુખે આયોજન ગ્રાન્ટ અને બેઠક મુદ્દે આક્ષેપો કર્યા છે, જ્યારે જિલ્લા સ્તરે આ ઘટનાને શરમજનક ગણાવી પાર્ટીમાં રજૂઆત કરવાની પણ વાત કરવામાં આવી છે। પણ મારા વતી તમે એટલું મારું સાચવી દો ને ખરેખર તને કહી દઉં, આયોજન હું તારું રાખીને કરી, પણ મારું ધાર્યું કરી ઓલવનું ધાર્યું નહીં થવા દઉં। હવે હરેશનું ધાર્યું નહીં થવા દઉં। આખી અવ્યવસ્થા ત્યાંથી હરેશભાઈ ની કેવું વાત જ કરવું છે, એને જે કરવું હોય આપણે તો આપણું કેમ હચવાઈ જોવાનું છે ને। પણ તને આયોજનમાં કે કી ભાઈ શું કહેવાય, મારી વાત સાંભળો, આ લોકો બધાય તમને કહું દર વખતે 30-35 લાખ રૂપિયા આપે ને ખાલી આ વખતે 20 લાખ રૂપિયા તેવું આવ્યું ને કેમ કરવું? મારા ધ્યાન ઉપર આવ્યું છે, મેંદરડા તાલુકાની ખાસ કરીને વાત છે। મેંદરડા તાલુકાના વિવેકાધીનની ગ્રાન્ટ જે હોય છે, અંદાજિત વર્ષે 1-1.25 કરોડ રૂપિયા આવતી હોય છે। એ કરોડનું આયોજન કરવા માટે, એ ગ્રાન્ટનું આયોજન કરવા માટે એક કમિટી હોય છે। એ કમિટીમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હું પણ હાજર હોય, મારી એમાં અપેક્ષિત હોય, પછી ધારાસભ્યશ્રી હોય, પછી તાલુકા પંચાયતના પ્રમુખ હોય, ન્યાય સમિતિના ચેરમેન હોય, પ્રાંત સાહેબ હોય અને ટીડીઓ શ્રી હોય। આ બધા મળી અને ગામડાના વિકાસ માટે કામ સૂચવવાના હોય છે। આજે ભારે દિલથી મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। મને પ્રજાએ વિશ્વાસ મૂકી આ પદ પર બેસાડ્યો હતો, જેથી હું પ્રજાના વિકાસ માટે કામ કરી શકું। પરંતુ છેલ્લા ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના કેટલા અધિકારીઓ દ્વારા સતત અડચણો ઊભી કરવામાં આવી રહી હતી। વિકાસના કામો અટકાવવામાં આવતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી અવગણના કરવામાં આવી રહી હતી। ભાવનગરના કાળા નાણા, તખતેશ્વર તથા ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં છે। ત્યારે અમલમાં હોવા છતાં પણ કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા તો છળ કપટથી મિલકતોના સોદા પડાવવામાં આવી રહ્યા છે, જેને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોના સ્થાનિક રહીશો અને હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા મદદનીશ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે જમીન માફિયાઓ અને કેટલાક બિલ્ડરો હિન્દુઓની મિલકતો સસ્તા ભાવે પડાવી લેવા માટે કાવતરા કરી રહ્યા છે। જે લોકો મકાનના વેચાણ થાય છે એ અમને ધ્યાનમાં રહે છે। એ બાબતમાં અમારે શું કર્યું, અમને માર્ગદર્શન અમારી પાસે લીધું। અમે વિસ્તાર પછી બધાને ભેગા કરીને મિટિંગો લઈને પછી બેનને રજૂઆત કરવા અમે બધા આવ્યા। શું રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ કેટલા વિસ્તારના લોકો આવ્યા? વિસ્તારમાંથી એક તો ગીતા ચોકમાંથી છે, એ રાજારામ અવેડો દેટ ઇઝ એટલે લગભગ આ કહેવાય મોકળાજી સર્કલ ને કાળુબા રોડનો પ્રશ્ન હતો, રાધા મંદિરનો પ્રશ્ન હતો। શું તમારા ધ્યાનમાં આવ્યું છે કેટલા મકાન છે તે વેચાણા છે? બધું શંકાશીલમાં બધું દેખાય છે, મકાન બંધ હાલતમાં પડેલા હોય છે। અમદાવાદના નોબલનગર 4 રસ્તા નજીક અસામાજિક તત્વોએ એક પરિવાર પર જાહેરમાં દંડા વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। અંગત અદાવતના કારણે 4 શખ્સોએ પરિવારને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતીમાં ખુલાસો થયો હતો, જ્યારે બનાવ બાદ એરપોર્ટ પોલીસ અને સરદારનગર પોલીસ વચ્ચે ની હદ લઈને થોડી ગૂંચવણ સર્જાતા ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો। પોલીસે મુખ્ય આરોપી જયેશ રબારી સહિત 2 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે, જ્યારે અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે।
છે કે આજથી 2 વર્ષ પહેલાં એક જયસુ સિંધી, દીપક સિંધી, એ બંનેને ચેટીચાંદનો જ્યારે વરઘોડો નીકળે ત્યારે ચેટીચાંદના વરઘોડામાં જયસુ સિંધી છે એના મિત્રો જયેશ રબારી, પરેશ રબારી અને બીજા એના સમાજના માણસો એના ભાઈબંધો જ હતા અને એ લોકોને એના ટ્રકમાં બેસાડતો. એટલે એમાં દીપક સિંધી જે આ કામનો ફરિયાદી છે એને ના પાડી કે ભાઈ તું આપણા સમાજનું ફંક્શન છે કે આમાં બીજા સમાજના લોકોને શેના માટે લાવે છે કે જે આપણી બેન દીકરીઓની છેડતી કરે કે આ ના કે. એટલે એ રહેવા દે. એ માથાકૂટ આ લોકોને અંદરો અંદર ચાલતી હતી છેલ્લા 2 વર્ષથી અને એને લઈને સમગ્ર જે છે 2 દિવસ પહેલાં બી સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધમાં કંઈક આ દીપકે ફરિયાદ આપેલી. તો એ ફરિયાદ કેમ આપી છે એને લઈ અને આ જયસુ સિંધી, જયેશ રબારી, પરેશ રબારી અને બીજા 2-3 માણસો આ બધા ભેગા થઈ અને આ લોકોને આતરી અને એ રીતના સમગ્ર ઘટના બનવા પામેલ છે. એમાંથી આજરોજ 2 આરોપી અટક કર્યા છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પાથરણા વાળાઓને લઈને લાંબા સમયથી ટ્રાફિક અને દબાણની સમસ્યા ચાલી રહી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચતા કોર્ટે 584 નોંધાયેલા ફેરિયાઓનો સર્વે કરી તેમને નવી જગ્યાઓ ફાળવવા એએમસીને સૂચના આપી હતી. જોકે સર્વે પહેલા જ પાથરણાવાળાઓ ફરી લાલ દરવાજા વિસ્તારમાં બેસી ગયા હતા. ત્યારબાદ એએમસીએ કાર્યવાહી કરીને પાથરણાવાળાઓને સામાન જપ્ત કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખ એએમસી ઓફિસ બહાર ધરણે બેઠા હતા. તેમણે આક્ષેપ કર્યો કે અધિકારીઓએ હાઈકોર્ટના આદેશની અવગણના કરી છે. પાથરણાવાળાઓ છેલ્લા 1 વર્ષથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. અને અમે લોકો ભદ્ર પ્લાઝાના અંદર પ્રેમાભાઈ હોલના નીચે અમે ધંધો કરીએ છીએ. કોર્પોરેશને 2020ના અંદર આ રીતે અમને કોર્પોરેશનના લાયસન્સ આપેલા છે અને ગુજરાત હાઈકોર્ટમાં અમને બેસવાનું ઓર્ડર કરેલું છે. તોય આ લોકો એ અમલને માનતા નથી. કોર્પોરેશન પોતાને જ હાઈકોર્ટ સમજે છે અને અમને ઉપાડીને ફેંકી દઈએ છીએ. આજે સવારે 8 વાગે અમારો રમજાન માસ ચાલે છે. અમે રાતે 12-1 વાગે ધંધો કરીને ઘેર ગયા ત્યારે અમને ખબર પડી સવારે 8 વાગે આવીને માલ સામાન બધા અમારે લઈને જતા રહ્યા છીએ. અને આ કોર્પોરેશનનો આ જે લાયસન્સ છે, આ જે કાર્ડ છે એને પણ માન્ય નથી ધરાવતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઈકોર્ટથી પણ પોતાને મોટું સમજે છે. શું કહેવા માંગે છે? હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમે પુનઃસ્થાપિત કરો પાથરણાવાળાઓને, પછી સર્વે કરો. જે લાયસન્સ કોર્પોરેશન ઇસ્યુ કર્યા હતા 576 જણને, એમને પહેલાં બેસાડો, પછીના જે બાકીના લોકોને પણ બેસાડો અને જે ઇલીગલ લોકો બેસે છે એમની માટે પણ વ્યવસ્થા કરો. એટલે આ તમામ પ્રકારની જે ટિપ્પણી હાઈકોર્ટે કરી અને હાઈકોર્ટે જજમેન્ટ આપ્યો છે કે અમને પહેલાં બેસાડી દો પછી સર્વે કરો. કઈ રીતે સર્વે કર્યા વગર તમે આને નો હોકર્સ ઝોન ડિક્લેર કરી શકો છો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી રીતે કઈ રીતે કરી શકે કે આજે સવારે પાથરણાવાળાને જબરજસ્તી ઉઠાવી દેવામાં આવે અને તમારું એમનું સામાન બધું લઈ ગયા. એટલે આજે અત્યારે અમે ધરણા પર બેઠા છીએ. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે તો અમે કન્ટેમ્પ ઓફ કોર્ટમાં પણ જઈશું અને આના વિરુદ્ધમાં ફરિયાદ પણ કરીશું. નામદાર હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે એમને જે હોકર છે એમને 21 તારીખ સુધી એમની મૂળ જગ્યા ઉપર બધા જ જે બી ડોક્યુમેન્ટ્સ વેરીફાઈડ કરીને એમની મૂળ જગ્યા ઉપર તમને બેસાડી દો. એમની જે જગ્યા છે એનું જે મેજરમેન્ટ છે એ બી ઓલરેડી ફાળવવામાં આવ્યું છે. હવે આજે સવારે મને જાણવા મળ્યા મુજબ કે સવારે ભદ્ર પાસેથી દબાણવાળા આવ્યા અને ત્યાંથી જે પાથરણાવાળા હતા એમનો સામાન લઈ ગયા. હવે જ્યારે ઓલરેડી હાઈકોર્ટનો નામદાર હાઈકોર્ટનો ઓર્ડર છે કે એમને ખસેડવા નહીં, ત્યારે એ લઈ જાય છે તો સ્પષ્ટ રીતે કન્ટેમ્પ ઓફ કોર્ટ છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગેરકાયદેસર પોલિથીન થેલીનું ઉત્પાદન કરતી ફેક્ટરીને ઝડપી પાડી છે. બાતમીના આધારે પોલીસે બાકરોલની રુદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન 388 પ્લાસ્ટિકની બેગ સહિત 8.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સલીમ મિયા, દાઉદ મિયા મલેકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગરમી વચ્ચે વાહન ચાલકોને મોટી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. બપોરના સમયે વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને શહેરના અનેક ટ્રાફિક સિગ્નલોને તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરમીમાં લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં જે ટ્રાફિક વ્યવસ્થા છે એમાં ઘણા બધા જંકશન ઉપર આપણે સિગ્નલ્સ લગાડેલા છે. આ જે સિગ્નલ્સ અને જંકશન છે એને મોટા ભાગે જોવા જઈએ તો બે ભાગમાં વહેંચી શકાશે. એક એવા જે સિગ્નલ્સ અથવા જંકશન્સ કે જ્યાં આગળ બપોરે 12 થી 4ના સમયગાળા દરમિયાન ટ્રાફિકની મૂવમેન્ટ જે છે કમ્પેરેટિવલી ઓછી રહેતી હોય છે. આવા લગભગ 78 જેવા જંકશન જે છે કે જ્યાં આગળ લગાડેલા સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં બ્લિંકર મોડ ઉપર અથવા તો બંધ કરવાનું, હોલ્ડ ઉપર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વધતા તાપમાનને લઈને ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે, જેથી વાહન ચાલકો ગરમીમાં લાંબા સમય સુધી ઊભા ન રહે. આ પગલું ભરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાન સતત વધ્યું હોવાથી લોકો બપોરના સમયે ઉગ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક વિભાગ આ વ્યવસ્થાથી ગરમી અને ટ્રાફિક બંને સમસ્યાઓમાં રાહત આપવાનો પ્રયત્ન કરશે. એક રીતે જોવા તો બહુ સારો અભિગમ છે, કારણ કે એટલો બધો ટ્રાફિક હોય અને પછી તાપમાં ઊભા રહેવું તો આ એક બહુ અઘરું લાગે છે કે હમણાં એટલી ડિગ્રી 40ની ડિગ્રી જેટલું તો તાપમાન થઈ જ જાય છે. તો સારો આ અભિગમ અમને ગમ્યું છે કે 12 થી 4 એ લોકો સિગ્નલ એટલે બંધ રાખ્યા છે અને માણસ આવી જઈ શકે છે. અને તમે જુઓ કે એટલી બધી ટ્રાફિક હોતી નથી, તો એક સારો અભિગમ છે એવું અમને લાગે છે. અમે તો સિંગલ પડે એટલું કરીએ. અચ્છા, લાલ લીલી પછી એટલું કરીએ. આ કેવો અભિગમ કેવો છે? કારણ કે લોકોને ગરમીમાં ના ઉભું રહેવું પડે, ટ્રાફિક વિભાગે કર્યું. બરોબર, આવું જોઈએ તાપમાં કોણ ઉભું બેટા? સારો નિર્ણય છે. હા, સારો જ છે ને. ગરમી અચાનક વહેલી શરૂ થઈ ગઈ છે અને જેના કારણે સીપી સાહેબે માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લીધો છે કે બપોરના 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ રહે, જેથી નાગરિકોને સુવિધા રહે અને ગરમીથી એમનો બચાવ થાય. નાગરિકોને સુવિધાને ધ્યાનમાં રાખીને સીપી સાહેબે આ નિર્ણય લીધો છે કે બપોરે જે 1 થી 4નો સમય છે જ્યારે ખૂબ જ ગરમી હોય છે, એવા સમયે આ સિગ્નલ બંધ થવાથી નાગરિકોને ત્યાં ઊભું નહીં રહેવું પડે. 80 કે 100 સેકન્ડ ઊભું રહેવું પડે છે, એ ઊભું નહીં રહેવું પડે, જેથી તમને જે સનસ્ટ્રોક લાગવાની સંભાવનાઓ છે એ ખૂબ જ ઓછી થઈ જશે. વડોદરા શહેરમાં વધતા તાપમાનને લઈને વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા એક નવતર અભિગમના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરના સમયે લોકોને ઉકળતી ગરમીમાંથી રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં કેટલાક દિવસોથી તાપમાન સતત વધી રહ્યું છે અને બપોરના સમયે ઉગ્ર ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. તેને લઈને જ આ પરિસ્થિતિનું ધ્યાન રાખીને ટ્રાફિક વિભાગે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના શહેરના તમામ જે ટ્રાફિક સિગ્નલો છે તે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલવાળા ચોકમાં લાંબા સમય સુધી ઊભું ન રહેવું પડે, તેઓ તાપમાનના સીધા પ્રભાવથી બચી શકે. સાથે જ આ સમસ્યા દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ચોક પર ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવશે, જેથી વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત રીતે ચાલુ રહી શકશે. આ નવતર અભિગમના ભાગરૂપે વડોદરાના તમામ જે વડોદરાવાસીઓ તે પણ બિરદાવી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહનને વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે 800 આધુનિક સ્માર્ટ બસ શેલ્ટર બનાવવાની યોજના અમલમાં મુકાઈ છે. તેના ભાગરૂપે સિંધુ ભવન રોડ પર નવું બસ શેલ્ટર શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેનલેસ સ્ટીલથી બનેલા આ શેલ્ટરમાં મુસાફરોને બસના આગમનની માહિતી આપવા ETA ડિસ્પ્લે સ્ક્રીન મુકાઈ છે. સાથે જ ડિજિટલ LED ડિસ્પ્લે પેનલ અને સુરક્ષા માટે CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. જોકે હાલ કેટલીક ડિસ્પ્લે સ્ક્રીન બંધ હાલતમાં જોવા મળતા મુસાફરોમાં પ્રશ્નો ઉઠ્યા છે. અમદાવાદમાં સ્માર્ટ સિટી તો બની ચૂક્યું છે, પરંતુ હવે AMTS દ્વારા સ્માર્ટ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર આ સ્માર્ટ બસ સ્ટેન્ડ છે તે AMTS દ્વારા બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ છે તે અમદાવાદમાં થવાની છે, જેને લઈને અત્યારથી જ કોર્પોરેશન દ્વારા જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ બસ સ્ટેન્ડ એ પ્રમાણેનું બનાવવામાં આવ્યું છે કે જ્યાં મુસાફરો છે તે આવે તેમને તડકાથી રાહત મળી શકે, વરસાદ થતો હોય તો વરસાદથી પણ રાહત મળી શકે,
અહીંયા એક ડિસ્પ્લે પણ લગાવવામાં આવી છે, પરંતુ આ બસ સ્ટેન્ડમાં જે ડિસ્પ્લે છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે. અહીંયા કઈ બસો આવે છે તે બસોનું રૂટનું આખું મેપ છે તે અહીંયા દર્શાવવાનું હોય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે આ જે ડિસ્પ્લે છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે, અને જેના લીધે અહીંયા જે મુસાફરો આવે છે તેમને કઈ બસ આવે છે, તેમને આગામી સમયમાં તેમની બસ છે તે કયા રૂટ ઉપરથી જવાની છે તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી જે અહીંયા નથી મળી રહી. પરંતુ જ્યારે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું, બસ સ્ટેન્ડની શરૂઆત થઈ ત્યારે અહીંયા જે ડિજિટલ મેપ છે તે દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 3 થી 4 દિવસની અંદર જ આજે ડિજિટલ બસ સ્ટેન્ડ એટલે કે સ્માર્ટ શેલ્ટર જે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે તેની ડિસ્પ્લે છે તે હાલ બંધ જોવા મળી રહી છે. તો કઈ પ્રમાણે આ સ્માર્ટ શેલ્ટર આગામી દિવસોમાં કામ કરશે, મુસાફરોને કેટલું તે સુખાકારી રૂપ સાબિત થશે તે જોવાનું રહેશે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધ્રાંગધ્રાની ખાનગી સ્કૂલ નજીક હળવદ રોડ વિસ્તારમાં સુરક્ષા ગ્રીલ વગર ખુલ્લી વીજ ટ્રાન્સફોર્મર ઊભું હોવાથી વિદ્યાર્થીઓ માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. સ્કૂલ સંચાલકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વાલીઓએ વિદ્યાર્થીઓની સલામતી માટે તાત્કાલિક સેફ્ટી ગ્રીલ લગાવવા અને જરૂરી પગલાં લેવા માટે માંગ કરી છે. અમારી બાજુમાં અહીંયા પીજીવીસીએલ જે જીબીમાં છે ત્યાં વાયરો નીચે છે, સેફ્ટી ગ્રીલ ખુલ્લી છે, બાજુમાં ઢાંકણા ખુલ્લા છે. અહીંયા સવારમાં દરેક વાલીઓ વિદ્યાર્થીઓને મૂકવા માટે આવે છે. અમારા બાળકો પણ અહીંયા રમતા હોય છે, અને આ જે નીચે વાયર થઈ ગયા એના માટે જવાબદાર કોણ? જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને પાણી વેરા બાકી રહેલા મકાન માલિકો સામે કડક વેરા વસૂલાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વેરો ન ભરનારાઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે અને વેરા બાકી મકાનની પાણી લાઇન કાપવામાં આવી છે. શહેરના 6 વોર્ડની 40થી વધુ સોસાયટીઓમાં પાણી પુરવઠા પર રોક લાગ્યા છે, જેમાં 50,000 રૂપિયાથી વધુ બાકી રહેતા કનેક્શન સામેલ છે. જ્યારે વોર્ડ નંબર 15 મારુતિનગર વિસ્તારમાં પણ પાણી પુરવઠો બંધ કરાયો છે. મહાનગરપાલિકા નાગરિકોને ચેતવણી આપે છે કે બાકી વેરો વહેલી તકે ભરો, નહીં તો કડક કાર્યવાહી થશે. આ 7 દિવસની મુદત વીત્યા બાદ પણ મોટાભાગના આસામીઓ દ્વારા પોતાનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવેલ ન હોય. નોટિસમાં દર્શાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા આજથી પાણી પુરવઠો જે એ અસ્થાયી રૂપથી બંધ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે, અને આજ રોજ આપણે મારુતિનગર અને રમેશ હાર્ડવેર વાળી શેરી મિલકત વેરાના વોર્ડ નંબર 15ની અંદર જે અંદાજે 450 થી 500 જેટલી રહેણાંક મિલકતો આવેલી છે. આ મિલકતોનો પાણી પુરવઠો છે એના મૂળ વાલ જ બંધ કરી અને સમગ્ર વિસ્તારની અંદર પાણી છે એ અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવેલ છે. જૂનાગઢના વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રકાશ વગાસિયાએ રાજીનામું આપવાની જાહેરાત કરતા વિવાદ વકર્યો છે. ચીફ ઓફિસર દ્વારા ભાજપથી ત્રસ્ત થઈને રાજીનામું આપ્યા હોવાના સમાચારો વાયુવેગે પ્રસરી જતા મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. જ્યારે ચીફ ઓફિસરે જણાવ્યું કે 40 વર્ષની સેવામાં નિવૃત્તિ પછી પરિવાર અને આધ્યાત્મિક જીવન માટે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. જો કે રાજીનામું હજુ મંજૂર થયું નથી. ભાજપના લગભગ સારા માણસોએ રાજીનામા આપી જ દેવા પડે છે. તેનું જીવતું ઉદાહરણ અહીંયા અમારા વગાસિયા સાહેબ છે. ગાંધીનગરથી સિંચાઈ ખાતામાંથી નિવૃત્ત, સરકારે એની બહુ સારી કામગીરી હોય તો કે ભાઈ તમારું વતન છે તો તમે ત્યાં જ તમે ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવો. એટલે ખુશીની વાત છે કે નિવૃત્ત માણસ હોય તો એને એમ થાય કે ના હું મારી ફરજના ભાગરૂપે હું એક ફરજ બદા કરું, એટલે એના માટે આ નિમણૂક થઈ હતી. પણ અહીંયા આવ્યા પછી એટલો બધો ભાજપના સભ્યોનો કે જે વહીવટતંત્રનો એટલો બધો ત્રાસ હતો, કારણ કે સતત ખોટા બિલ ઉધારવા, ખોટા પોતાની મનમાની કરવી, આવી સતત રજૂઆત થઈ, તો એના કારણે પોતે હું રાજીનામું આપ્યું. એક વખત શુભેચ્છા મુલાકાત હું પણ આવ્યો હતો. અત્યારે કેન્દ્રમાં ટૂંકમાં ભાજપ છે, ગુજરાતમાં ભાજપ છે, અમારે વિસાવદર નગરપાલિકામાં ભાજપ છે, અને જે સાહેબે અત્યાર લગીનમાં કામગીરી જે કરી છે બહુ સારી કામગીરી કરી છે. અને સાહેબ આવ્યા પછી
કામ જે કામ કરવાનું હોય કામ સાહેબ સ્થળ ઉપર જઈ અને પોતે નિરીક્ષણ કરી અને કામ કરાવેલા છે. સાહેબને કોઈ જોડે કોઈ જાતનો માથાકૂટ નથી. બધાય અમે બેહી કરે, ટૂંકમાં જે હતું થોડું ઘણું આમ તેમ એ બધું અમે બેહી અને બધું એક જૂથ થઈ ટૂંકમાં અમારા જે સભ્ય છે એ બધા ભેગા મળીને પતાવી દીધેલું છે. એમાં કાંઈ છે નહીં અને જે વાતો કરે છે એ બધી ગુમરાહ કરવાની વાતો છે, બાકી કોઈ વસ્તુ છે નહીં. નાના સ્વૈચ્છિક એના પારિવારિક માં ટાઈમ આપી શકે એ માટે એને રાજીનામું આપ્યું છે. ભાજપની સરકાર છે ગુજરાતમાં, ભાજપની સરકારે જેને અહીં ચીફ ઓફિસર તરીકે અપોઇન્ટમેન્ટ આપી છે. એટલે કોઈ પ્રશ્ન જ નથી કે ભાજપ એને કોઈ અહીંથી એમ કહે કે તમે રાજીનામું આપો. અને મારું વતન છે વિસાવદર, એટલે હું અહીંયા રહેવા માટે આવ્યો અને મને સરકાર તરફથી એક ઓફર આપવામાં આવી હતી સેવાનો. મને મોકો મળતો હતો, મારું વતન છે, તો મને એમ થયું કે હું થોડી સેવા કરી શકું તો કરું, મારાથી થાય. એટલે એ હેતુથી હું આમાં ચીફ ઓફિસર તરીકે જોડાયેલો. અને પછી મને એવું લાગ્યું કે હવે મારો જે સમય છે નિવૃત્તિનો એ મારે મારા વ્યક્તિગત મારા કુટુંબ માટે આપવો જોઈએ. અત્યાર સુધી તો મેં 40 વર્ષ સુધી સરકારી નોકરી કરી, ત્યારે હું મારા કામ માટે સમય આપી શક્યો નથી. એટલે બસ મને એમ થયું કે હવે ઘણું એમ. મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના કથિત પત્રકાર ગૌતમ બારોટ અને હિતેન્દ્ર પંચાલ સામે રજવાડી ડેરીના માલિક પ્રકાશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ ડેરીમાં ખોટા ઘીનું વેચાણ થતું હોવાનો આક્ષેપ કરીને ₹2.5 લાખની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની એસઓજી પોલીસે હેબિયસ કોર્પસ અરજી અને પોક્સો હેઠળ નોંધાયેલા અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલ બીજલભાઈ સરવૈયાએ થાનગઢ વિસ્તારમાંથી સગીરાને લલચાવી અપહરણ કર્યું હતું. તેમજ આ બનાવ બાદ આરોપી સગીરાને લઈને ફરાર થયો હતો, જેથી પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે મોરબીમાં છુપાયેલા આરોપી પર પોલીસે છાપો મારી તેને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને સુરક્ષિત બહાર કાઢી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લા પંચાયતના સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. સભ્યોએ પોતાની 5 વર્ષની કામગીરી અને અનુભવો સભાગૃહમાં રજૂ કર્યા હતા. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભ્યોની ક્ષમા યાચના થઈ અને અધિકારીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિવિધ તાલુકાના સભ્યો હાજર રહી જૂની યાદોને તાજી કરી હતી. આજે વિકસિત ભારતના પ્રણેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં અને ગુજરાત રાજ્યના મૃત્યુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં જ્યારે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે, ત્યારે મારા સાથી તમામ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી, પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી તેમજ આપ મીડિયાગણ આ 5 વર્ષના સાક્ષી છો. આ 5 વર્ષ છેવાડાના માનવી સુધી જે વિકાસના કામો થયા છે તે મારી ટીમનો અને મારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ મારા પાર્ટીના સહયોગથી આ 5 વર્ષ જે પૂર્ણ કર્યા છે તેની યાદ રૂપે આજે અમે બધા અહીંયા એકત્રિત થયા હતા. આજરોજ જિલ્લા પંચાયત વડોદરા ખાતે જે ચૂંટાયેલી પાક છે તેમના વિદાય સમારોહ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તમામ સદસ્યશ્રીઓ, શાખા અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સદર સમારોહમાં તમામ સદસ્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટાફ દ્વારા કર્મચારીશ્રી, અધિકારીશ્રી દ્વારા તેમના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ ચૂંટાયેલા સદસ્યશ્રીઓ દ્વારા પણ તેમના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. અને જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 5 વર્ષમાં જે વિવિધ કામો કરવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી હતી. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે નજીક આવેલા લીલાપુર ગામના ખેડૂત મિતુલભાઈ નારાયણભાઈ પટેલના ખેતરમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ લાગતા 115 મણ એરંડા બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આગ
આવારા તત્વોએ લગાવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ખેતરમાં અંદાજિત 18 વીઘા વિસ્તારમાં વાવેલા એરંડા બળીને ખાખ થયા હતા, જેના કારણે ખેડૂતને 1,49,500 રૂપિયાનું નુકસાન થયું છે. ઘટના સ્થળની જાણ લખતર પોલીસને આપવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. મેં આ જગ્યાએ 115 મણ એરડા નાખેલા હતા અને કોઈક અજાણા ઈસમે રોડ ઉપર દિવાળી મૂકેલી હતી અને એના હિસાબે મારા લગભગ 19 વીઘાના સીજી વેણીના જે નાખેલા હતા ને એરંડા સળગી ગયેલ છે અને અત્યારના ભાવ ગણી તો 1300 લેખે આસપાસ 1.25 લાખ 1.5 લાખ જેવું નુકસાન થયું. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના રૈયાધાર વિસ્તારમાં યુવકની જે હત્યા થઈ હતી તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે. રાજકોટથી આ સમાચાર, જ્યાં હત્યાની ઘટના બની હતી તેને લઈને આ વધુ વિગતો સામે આવી છે. યુવકની હત્યા કરવામાં આવી હતી, જે ઘટના બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. રૈયાધાર વિસ્તારમાં યુવાનની હત્યાનો જે મામલો હતો તેમાં ભાવેશ વણવીનો મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા. ગુજરાત@10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.